નમસ્કાર, TV13 માં આપનું સ્વાગત છે। એક મહત્વના સમાચાર પર નજર કરીએ। મળી રહ્યા છે વલસાડથી, જ્યાં વલસાડના મધુબન ડેમમાંથી પાણી છોડવાની જે વાત કરવામાં આવી હતી તે તદ્દન અફવા સાબિત થઈ રહ્યો હોય તેવા સમાચાર છે। અફવા પર ધ્યાન ન આપવા માટે વલસાડ કલેક્ટરે અપીલ કરી છે। મધુબન ડેમ સંપૂર્ણ સુરક્ષિત છે અને કોઈ પણ તિરાડ નથી। ડેમમાંથી હાલ પાણી છોડવાનું કોઈ જ આયોજન કરવામાં નથી આવ્યું। તો આ અફવા માનવી અને આ ખોટી અફવાને કારણે લોકોએ ઘર છોડવાની કોઈ પણ જરૂર નથી તેવું કલેક્ટર દ્વારા અપીલ કરવામાં આવી છે। તો આપને જણાવી દઈએ, TV13ના માધ્યમથી આપ જોઈ રહ્યા છો કે વલસાડમાં મધુબન ડેમમાંથી પાણી છોડવાની જે વાત કરવામાં આવી હતી વરસાદી સ્થિતિ વચ્ચે, એ માત્ર અફવા છે અને અફવા પર ધ્યાન ન આપવું તેને લઈને કલેક્ટર દ્વારા ખાસ અપીલ કરવામાં આવી છે। મધુબન ડેમ સંપૂર્ણ સુરક્ષિત છે અને કોઈપણ પ્રકારની તિરાડ નથી પડી તેવા સમાચાર છે। આ સ્પષ્ટીકરણ કરવામાં આવ્યું છે વલસાડ કલેક્ટર દ્વારા। ડેમમાંથી હાલ પાણી છોડવાનું કોઈ જ આયોજન નથી, એટલે કોઈએ પણ ખોટી અફવામાં આવવું નહીં। લોકોએ ઘર છોડવાની કોઈ પણ જરૂર નથી। આ પ્રકારના સ્પષ્ટીકરણ કરવામાં આવ્યું છે વલસાડ કલેક્ટર દ્વારા। તો વરસાદી સ્થિતિ વચ્ચે જે પ્રકારે પાણી ભરાઈ જવાના દ્રશ્યો આપણને જોવા મળે સમગ્ર દક્ષિણ ગુજરાતમાં, એવામાં મધુબન ડેમને લઈને જે સમાચાર વહેતા થયા હતા કે મધુબન ડેમમાંથી પાણી છોડવામાં આવશે તે માત્ર અફવા છે તેવી અફવાનું સ્પષ્ટીકરણ કરવામાં આવ્યું છે વલસાડ કલેક્ટર દ્વારા। તેમણે જણાવ્યું છે કે વલસાડના મધુબન ડેમમાંથી પાણી છોડવાની જે વાત છે તે તદ્દન અફવા છે। કોઈપણ પ્રકારનું આયોજન નથી પાણી છોડવા માટે। રીતેશ પટેલ અમારા સંવાદદાતા અમારી સાથે જોડાયા છે। રીતેશ, જણાવશો મધુબન ડેમમાંથી પાણી છોડવાને લઈને જે અફવા ફેલાઈ હતી તેને લઈને અત્યારે સ્થિતિ શું જોવા મળી રહી છે અને લોકોમાં કેવું પેનિક સર્જાયું હતું? જી ભદ્રેશ, વલસાડ જિલ્લામાં મધુબન ડેમને લઈને અફવા ફેલાઈ છે અને તેના જ કારણે લોકો છે અને નાસભાગના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। તેના જ કારણે અત્યારે જિલ્લા કલેક્ટરે પણ સ્પષ્ટતા કરી છે। ઉલ્લેખનીય છે કે ડેમ તૂટ્યો હોવાની અને ડેમમાં તિરાડ પડી હોવાની સાથે જ ડેમમાંથી મોટી માત્રામાં પાણી છોડવાની જે રીતના અફવા ફેલાય છે તેના જ કારણે વાપીના અનેક વિસ્તારોમાં લોકોના જીવ તાળવે ચોટ્યા છે અને અફવા ફેલાતા જ લોકોમાં જાણે ઘર તોડીને ભાગી રહ્યા હોય તેવા દ્રશ્યો ફેલાતાની સાથે જ સમગ્ર ઘટના વલસાડ જિલ્લા કલેક્ટરના ધ્યાને આવી છે અને જિલ્લા કલેક્ટર દ્વારા પણ આ સમગ્ર માહિતી અંગે સ્પષ્ટતા કરવામાં આવી છે અને તેમને સ્પષ્ટતા કરતા જણાવ્યું છે કે આ અત્યારે ડેમની જે પરિસ્થિતિ છે તે બિલકુલ સેફ છે અને આવનારા દિવસોમાં અત્યારે પણ કોઈ પણ રીતે પાણી છોડવામાં આવનાર નથી અને જો આ પ્રકારની જે પણ કોઈ પણ વ્યક્તિ જો અફવા ફેલાશે તેના વિરુદ્ધ પણ કડક કાર્યવાહી કરવાની ચેતવણી પણ આપવામાં આવી છે। અને હાલ જે રીતે ડેમની પરિસ્થિતિ પર વાત કરીએ તો ડેમની પરિસ્થિતિ સુરક્ષિત। રીતેશ, આપ અમારી સાથે જોડાયેલા રહેજો। આપણી સાથે અત્યારે ફોન લાઈન પર કલેક્ટર નીતિન સાંગવાન જોડાઈ ચૂક્યા છે। નીતિનજી, આપનું સ્વાગત છે TV13માં। જી, થેન્ક યુ। નીતિનજી, સૌથી પહેલા તો આજે અફવા સાબિત થઈ રહી છે તેની પર આપનું સ્પષ્ટીકરણ આવ્યું છે। લોકોમાં એક પ્રકારનું પેનિક સર્જાયું હતું કે મધુબન ડેમમાંથી પાણી છોડવામાં આવશે। નહીં, આ પાણી છોડવાની જે અફવાઓ છે આ પણ ખોટી છે અને જે લોકો કહી રહ્યા છે અત્યારે કે આમાં ક્રેક થઈ ગયા છે કે ડેમ ડેમેજ થઈ ગયો છે, આ બધી અફવાઓ છે અને અત્યારે બેર મિનિમમ પાણી છોડવામાં આવી રહ્યો છે અને જે નોર્મલી પણ જેટલું પાણી છોડવામાં આવતું હતું આની કરતાં પણ અત્યારે ઓછું પાણી છોડવામાં આવી રહ્યું છે। તો આવી જેટલી પણ અફવાઓ છે લોકોએ આથી દૂર રહેવું જોઈએ અને જ્યારે પણ કોઈ આવી સૂચના મળે કોઈની પાસેથી તો સૌથી પ્રથમ નીતિનજી, અત્યારે ડેમમાં પાણીની સ્તરની આપણે સ્થિતિ જોઈએ તો કેવી સ્થિતિ જોવા મળી રહી છે? ઉપરવાસમાં પણ ભારે વરસાદ જોવા મળી રહ્યો છે। નહીં, અત્યારે ફક્ત લગભગ 75,000 ક્યુસેક છોડવામાં આવી રહ્યો છે, જે સાવ એક સામાન્યથી પણ ઓછી એક ક્વોન્ટિટી છે। નીતિનજી, વલસાડને હવે હવામાન વિભાગ દ્વારા એલર્ટ પર મૂકવામાં આવ્યું છે। 3 જિલ્લાઓને એલર્ટ પર મૂકવામાં આવ્યા છે। તો તંત્ર દ્વારા લોકોમાં પેનિક ન ફેલાય તેના માટે કેવું આયોજન? આપણે આ સમયે બધી ટીમો ફિલ્ડમાં છે અને આપણા જિલ્લામાં વલસાડ જિલ્લાની વાત કરીએ તો અહીંયા ઓરેન્જ એલર્ટ છે, તો આવી કોઈ ચિંતાની વાત નથી। અને બીજી એક જે આપણે વાત કરીએ કે જે એક ગયા દોઢેક દિવસ જેટલો જે વરસાદ જેટલી થયેલી છે આ પણ સાવ સામાન્યથી પણ ઓછી છે, તો આવી કોઈ ચિંતાની વાત નથી અત્યારે। અને હવામાનની આગાહી મુજબ પણ આપણા જિલ્લામાં કોઈ વરસાદનો છે નહીં આવું કોઈ ચિંતા। નીતિનજી, ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાવા બદલ, સંપૂર્ણ સ્પષ્ટતા કરવા બદલ। અત્યારે એક રૂમર ફેલાઈ રહી છે કે દમણગંગા અને જે મધુબન ડેમ છે અને કોલક રિવર છે આમાં કોઈ ડેમ તૂટવાના કારણે કે ક્રેક આવવાના કારણે પાણીનો ઘણો ફ્લો આવી રહ્યો છે। તો આ એક માત્ર એક અફવા છે અને આ ઉપર ધ્યાન નથી આપવાનું। અને મારી બધા વલસાડના રહેવાસીઓની અપીલ છે કે આવી કોઈ અફવા નહીં ફેલાવી
અને જો લોકો અફવા ફેલાવે છે એમના સામે અમે કાર્યવાહી પણ કરી શકું છું. અને જ્યારે પણ આવી કોઈ ખબર મળે તો સૌથી પ્રથમ આવી ખબરની એક વેરીફાઈ કરવાનું, જે ઓફિશિયલ છે, મામલતદાર છે અને જે ડિઝાસ્ટર સંબંધિત જે પણ અધિકારીઓ છે એમને જોડે વેરીફાઈ કરાવ્યા પછી જ તમારે કોઈ બીજું પગલું લેવાનું.